हेलो जय श्री कृष्ण। केम छो बधा? आई होप तमे बधा मजामां हशो। आज हूँ तमारी साथे शेर करीश मारी गरम मसालानी रेसिपी। जे तमे एकवार बनावी लेशो तो तमने बजाરના मसाला बिल्कुल ज पसंद नहीं आवे। तमे शाक दाळ के कोई पंजाबी सब्जी के फरसाण कोई पण वस्तु बनावो आमां एनो यूज करी शको छो। જોઈ શકો છો મેં અહીંયા ગરમ મસાલા બનાવવા માટે બધી જ સામગ્રી લઈ લીધેલી છે। તો ચાલો આપણે એને રોસ્ટ કરી લઈએ। અહીંયા મેં એક વાટકી તજ લીધેલા છે, એક વાટકી મોટી એલચી લીધેલી છે, એક વાટકી લવિંગ લીધેલા છે, એક વાટકી મરી લીધેલા છે, એક વાટકી આખા ધાણા લીધેલા છે, એક વાટકી આખું જીરું લીધેલું છે, એક વાટકી બાદિયા એટલે કે સ્ટાર ફૂલ લીધેલા છે, એક વાટકી વરિયાળી લીધેલી છે, એક વાટકી સફેદ તલ લીધેલા છે અને અહીંયા મેં એક પ્લેટ એટલે કે 100 ગ્રામ વજનમાં 100 ગ્રામ લાલ મરચાં લીધેલા છે અને અહીંયા 100 ગ્રામ જેટલા મેં તમાલપત્ર લીધેલા છે। તો બધું આપણે સારી રીતે રોસ્ટ કરી લઈશું। એકવારમાં નહીં આવે તો આપણે થોડું થોડું કરી અને બે વારમાં રોસ્ટ કરી લઈશું। મેં અહીંયા થોડી સામગ્રી કાઢી લીધી છે, એને આપણે પછીથી રોસ્ટ કરી લઈશું કેમ કે હું આખા વર્ષ માટે મસાલો બનાવું છું તો એકવારમાં બધું નહીં રોસ્ટ થાય। હવે અહીંયા મેં અડધી વાટકી કસૂરી મેથી પણ લીધેલી છે, એ પણ એમાં એડ કરી દઈશું અને અડધી વાટકી મીઠા લીમડાના પાન લીધેલા છે। હવે આપણે બધી વસ્તુને 3 થી 4 મિનિટ માટે રોસ્ટ કરી લેવાની છે। તમે આ રીતે મસાલા એકવાર ઘરે બનાવશો તો તમને પણ માર્કેટના મસાલા બિલકુલ જ નહીં પસંદ આવે અને ખૂબ જ સહેલી રીતે અને ખૂબ જ વધારે પ્રમાણમાં મસાલા તમે બનાવી શકો છો। હું અહીંયા 1 વર્ષ માટે મસાલા બનાવી અને સ્ટોર કરી લઉં છું। અત્યારે મસાલા બનાવી લઈશ, ફરીથી જ્યારે આવતા વર્ષે મસાલાની સિઝન આવશે ત્યારે હું ગરમ મસાલો બનાવી લઈશ, એટલે 1 વર્ષ સુધી આરામથી ચાલે એ રીતે તમે ખૂબ જ આસાનીથી ઘરે જ મસાલા બનાવી શકો છો। મસાલા એકદમ સરસ રોસ્ટ થઈ ગયા છે અને સરસ એમાંથી સુગંધ આવવા લાગી છે। તો હવે આપણે એને એક મોટા વાસણમાં કાઢી લઈશું અને બધા મસાલાને એકદમ ઠંડા થાય પછી પીસીશું, ત્યાં સુધી એને પંખા નીચે ઠંડા થવા દઈશું। તો અહીંયા ગેસ મેં બંધ કરી દીધો છે। હવે આપણે મસાલાને મોટા વાસણમાં કાઢી લઈશું। તમે જો મસાલા રોસ્ટ ન કરવા માંગતા હોય તો તમે એને તડકામાં 2 થી 3 કલાક સુધી તપાવી અને પછી પણ પીસી શકો છો। હું અહીંયા રોસ્ટ કરી રહી છું, મેં તડકામાં તપાવેલા નથી એટલે એમાં જે મોઇસ્ચરનો ભાગ હોય એ બિલકુલ જ નીકળી જાય અને આ જો એકવારમાં બધા મસાલા ન આવે એમ હોય તો તમે 2 વારમાં થોડા થોડા કરીને રોસ્ટ કરી શકો છો। હવે આપણે મસાલા ઠંડા થાય પછી એને પીસી લઈશું, ત્યાં સુધી એને પંખા નીચે રાખી દઈશું। હવે મેં થોડા મસાલા કાઢી લીધા હતા તો એને પણ આપણે સારી રીતે રોસ્ટ કરી લઈશું। બધા મસાલા મારા એકવારમાં નહોતા આવે એટલા માટે મેં થોડા કાઢી લીધેલા હતા। તો આને પણ આપણે 2 થી 3 મિનિટ માટે રોસ્ટ કરી લઈશું। આપણા મસાલા ઠંડા થઈ ગયા છે તો આપણે એને એક મિક્સર જારમાં લઈ અને પીસી લઈશું। એકવારમાં બધા નહીં આવે એટલે એને થોડા થોડા કરી અને પીસી લઈશું આપણે। જો એકદમ ફાઇન પાવડર બનાવવો હોય તો એ પણ બનાવી શકો છો અને થોડો કરકરો રાખવો હોય તો એ પણ તમે રાખી શકો છો। કરકરો રાખીએ તો એની સ્મેલ એકદમ સરસ આવે છે, એટલે તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે બનાવી શકો છો। તો હવે આપણે એનો પાવડર બનાવી લઈશું। તો આપણો ગરમ મસાલો રેડી થઈ ગયો છે, મેં બધો મસાલો પીસી લીધો છે। મેં 1 વર્ષ માટેનો અહીંયા મસાલો બનાવેલો છે એટલે વધારે ક્વોન્ટિટીમાં બનાવેલો છે। તો તમે પણ આ રીતે એકવાર મસાલા બનાવી અને એરટાઇટ કન્ટેનરમાં ભરી દો, તમે આખું વર્ષ સુધી યુઝ કરી શકો છો। તો હવે આપણે એને જે યુઝ કરવા માટે એક નાની બરણીમાં એરટાઇટ જાર છે એમાં ભરી લઈશું અને બાકીનો આપણે મોટા કન્ટેનરમાં ભરી અને એને સારી રીતે સ્ટોર કરી લઈશું। 1 વર્ષ સુધી તમારે મસાલો ખરાબ નહીં થાય એવી ને એવી જ સુગંધ આવશે। તો આ રીતે તમે પણ એકવાર મસાલો બનાવીને જરૂરથી ટ્રાય કરો અને મારો આજનો વિડીયો ગમ્યો હોય, મારી આજની તમને ગરમ મસાલાની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ।
અને તમે પણ આ રીતે 1 વર્ષ સુધી મસાલો બનાવી અને સ્ટોર કરી શકો છો. આ મસાલો તમે શાક દાળમાં થોડો એવો નાખશો, અડધી ચમચી, તો પણ શાક દાળનો સ્વાદ 100 ગણો વધી જશે. અને ફરસાણમાં પણ તમે યુઝ કરી શકો છો. તો ચાલો આપણે મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.